રમેશભાઈ, આ પુરસ્કાર લેવા તમે ક્યાં ગયેલા? પુરસ્કાર લેવા માટે જે હરિયાણાનું જે હિસાર સિટી છે તો હિસાર ગયેલા, અને ત્યાં આગળ અમે માણસા તાલુકાના જે 5 ગામો નિર્મળ થયા હતા એ 5 સરપંચશ્રીઓ અને ગાંધીનગર જિલ્લાના જે બીજા 3 ગામો હતા એ 3 ગામના સરપંચશ્રીઓ એમ કરીને ટોટલી 8 સરપંચશ્રીઓ અમે અહીંયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની જે ગાડી હતી એ ગાડીમાં અમે અહીંથી ત્યાં ગયેલા. આ પહેલા હરિયાણા જોયેલું ખરું? ના, કોઈ વાર નહીં, હરિયાણા કોઈ વાર જોયેલું નહીં. ત્યાં ગયા પછી તમને કેવું લાગેલું કે અહીંયા તો આપ અહીંયા મુખ્યમંત્રીને મળેલા હોય કે અહીંના જે જિલ્લા અધિકારીઓ હોય કે તાલુકા અધિકારીઓને આપ મળેલા હોય, અને જ્યારે ભારતના કક્ષાના જ્યારે તમારા અધિકારીઓને મળવાનું થયું તો આપને કેવું લાગેલું? એ અનુભવ તો કદાચ લાઈફમાં ફર્સ્ટ એક્સપિરિયન્સ ફોર ગુડ એક્સપિરિયન્સ એવો થયેલો કે જ્યારે દેશના રાષ્ટ્રપતિના સાથે પુરસ્કાર લેવાનો એનાથી વિશેષ અમારા હોદ્દાની બીજી કોઈ અમારી ખુશી જ ના હોય. એ જે અમારી માટે જે પ્રસંગ હતો એ બહુ અમારી લાઈફમાં બહુ અનેરો પ્રસંગ હતો કે જે રાષ્ટ્રપતિજી પ્રતિભા દેવીસિંહ પાટીલ જ્યારે પધારી અમારા દરેક સરપંચશ્રીઓને એમને જે સલામી આપી અને એના પછી જે ક્રમ અનુસાર જે અમારો જે એવોર્ડ આપ્યા એ ટાઈમની તો અમારી ખુશી કોઈ ઓર જ હતી. અને એના પછી તો અમને એમ થયું કે અમારું સરપંચ પણ અહીંયા સાર્થક નીવડ્યું કે જ્યારે દેશના રાષ્ટ્રપતિ અમને જે નિર્મળ ગામ પુરસ્કાર આપ્યો, પુરસ્કાર એટલું નહીં, પુરસ્કાર આપીને તો ગામના સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો માટે 1 લાખ રૂપિયા પુરસ્કાર પણ અમને આપ્યું. અને એ પુરસ્કારને લઈને તો આજે અમે ગામમાં સ્વચ્છતાલક્ષી જે રંગરોગાન કરાવવાનું, ગામમાં સ્વચ્છતાલક્ષી જે પ્રોગ્રામ કરવા પડે, સ્વચ્છતાલક્ષી જે કચરો ઉઠાવવાનું કામ કરવું પડે, એ બધું અમે નિર્મળ ગામ અંતર્ગત નિર્મળ ગામ પુરસ્કાર પ્રતિભા દેવીસિંહ પાટીલના આભારી છીએ. રમેશભાઈ, તમારી ગામની ભાગોળે કોઈ મહેમાન આવે અને એમનું ઘર ઘણું દૂર હોય તો ગામમાં કોઈ જાહેર શૌચાલય ખરું? હા, જાહેર શૌચાલય અમારે વ્યક્તિગત માન લો કે અહીંયા પંચાયતમાં છે, જૂનું પંચાયત ઘર ખરું, ત્યાં આગળ પણ છે. અહીંયા મંદિરમાં કોઈ આવ્યું હોય અને મંદિરમાં પણ એને શૌચક્રિયા જવું હોય તો મંદિરમાં પણ અમે શૌચાલય બહારની સાઈડ બનાવેલું છે કે જેથી કરીને એને કોઈ શૌચક્રિયા માટે બહાર ના જવું પડે. એ બાબતે અમે પૂરતી તકેદારી રાખેલી છે.